જો મિત્રો આપણે કઉની પાળીઓ બાંધવાનું ચાલુ કરી નાખ્યું છે. જોઈ શકો છો 1 2 3 4 ના 5 અને આ છઠ્ઠી પાળી નખાઈ રહી છે. પાળીઓ બાંધવાનું ચાલુ થઈ ગયું છે અને પછી હવે નેકું બનાવવાનું બાકી રહ્યું છે, એટલે એમાં કાલે ટેટ કરાવશે. અત્યારે તો પાળીઓ બાંધી દઈએ. જુઓ ટેટ કરાવેલું છે. આ આખામાં ઘઉં વાવી દીધા, પૂંખ્યા હતા, વાયા નતા. જો આખું ટેટકર પમતું આવે છે, ઊભું શેડેલું છે અને ઊભી પાળીઓ નખાઈ છે, એટલે ખેંચાય છે એક સાઈડ, એટલે ડ્રાઈવરને મજા નહીં આવતી. પાછળ પાળીઓ બંધાવવાનું ચાલુ થઈ ગયું છે. જુઓ ઉપર 2 કટ્ટા મૂકેલા છે માટીના ભરીને, એટલે કલટી હારી દબાઈને અડે. બાપ દીકરો બે આકેરા છે, એ એમનો છોકરો છે. મિત્રો કમ્પ્લીટ નખાઈ રહી છે પાળી. આ પાળી થઈ રહી છે આ સાઈડ. ખોટ કેવા પડ્યા છે મિત્રો, જુઓ. જો બગલા આવી ગયા છે. એમનો નાસ્તો કરવા માટે ટેટ કરે અટતું હોય એટલે બધી જગ્યાએ બગલા તો આવી જ જાય નાસ્તો કરવા માટે એમનો. જુઓ મિત્રો સેપટ વધારે ઉડવા માંડી છે. આ હાથનું પાળિયું નખાયેલું છે, જોઈ શકો છો તમે. હારું હાથનું પાળિયું ચાલુ થઈ ગયું છે.
વેલના વાટે આવશે એટલે 8મું પાળિયું નખાશે. જો મિત્રો હવે 8મું પાળિયું નખાવા માંડી. 7મું તો નાખી રહ્યા છીએ. જો 8મું પાળિયું નખાવા માંડી છે. આજને આજ બધું કરી નાખ્યું છે મિત્રો. પહેલી વખત શેડ્યું, પછી ઘઉં પૂંખ્યા, પછી ઘઉં પૂંખીને પછી આપણે અત્યારે પાળિયું નાખવાનું ચાલુ કરી નાખ્યું છે. જોઈ શકો છો. હવે આટલું બાકી રહ્યું છે, જોઈ શકો આટલું. એના માટે આમાં આવશે. જો ઘઉં ને બધું પૂંખેલું છે. આ ઘઉં પડ્યા ને DAP ખાતર બધું પૂંખી નાખ્યું છે કમ્પ્લીટ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડી વિશે બ્લોગ આવશે. જય માતાજી મિત્રો.